નમસ્કાર। તો મિત્રો તારીખ 26/5/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે। તો આજે 1 ગ્રામ ચાંદી 100 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 800 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,000 અને આજનો 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી નહોતી અને ભાવ છે તે એકંદરે પ્રતિ કિલોએ સ્થિર રહ્યા હતા। તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે। તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,993 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 71,944 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,930 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 8,99,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 200 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,810 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 98,100 અને 100 ગ્રામ સોનું 9,81,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,359 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 58,872 રૂપિયા, 10 ગ્રામ સોનું 73,590 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,35,900 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારમાં સતત અનિશ્ચિતતાનો માહોલ વચ્ચે સોનાની બજાર છે તેમાં જોરદાર ઉછાળ જોવા મળતો હોય છે। મુખ્યત્વે સોનું એક એવી વસ્તુ હોય છે જ્યારે વિદેશ તરફથી અનેકો મોટા નિર્ણય લેવામાં આવે અને એક પ્રકારની અનિશ્ચિતતા ઊભી થતી હોય, આ સંજોગોમાં સોનાની બજાર છે તે ચમકતી હોય છે, મતલબ કે તેમાં ઉછાળો જોવા મળતો હોય છે। પરંતુ અમુક એવા નિર્ણયો પણ હોય છે જે સોનાની બજારને સીધી રીતે અસર કરતા હોય છે, જેને પરિણામે સોનાની બજારમાં કડાકો પણ જોવા મળતો હોય છે। ત્યારે આજે બજારમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ખાસ કોઈ એવો મોટો ઘટાડો છે નહીં અને હાલનું લેવલ છે સોનાનું એ લેવલ ખૂબ જ ઊંચું ગણી શકાય ચોક્કસપણે, કારણ કે જે સામાન્ય વર્ગનો માનવી છે તે આ લેવલે સોનાની ખરીદી કરવી તેમના માટે મુશ્કેલ બનતી હોય છે, કારણ કે કોઈ પણ એવો પ્રસંગ હોય તો પણ થોડું સોનું સુકન પૂરતું જોતું હોય છે। તો એ સંજોગો દરમિયાન સામાન્ય માણસને આ કિંમતે સોનું ખરીદવું ખૂબ મોંઘું પડી રહ્યું છે। ત્યારે આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં સોનાની બજારમાં ઘટાડો થાય। તો મિત્રો ખાસ કરીને અત્યારે જે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે આજે મજબૂત બની અને 85 રૂપિયા 5 પૈસા નજીક જોવા મળી રહ્યો છે।